પેલા જૂના જમાનાનો, અને મારા સામે 4 ફૂટની ગલી ને ગલીના પછી એક બહુ પ્રસિદ્ધ એડવોકેટ વકીલનો બંગલો, એ જૂના ટાઈપનો. અને એ વકીલ છે ને એ પાછો ત્યારે જનસંઘનો પાછો આખો બહુ મોટો નેતા, એટલે બહુ રાજકારણમાં બહુ પહોંચેલો માણસ. પણ પતિ પત્ની એવા લડે. હવે 4 ફૂટમાં અમને ખબર પડી જાય, અમારે ના જાણવું હોય તોય ખબર પડી જાય. શું ખબર પડી જાય? પેલો રેડિયો છે ને, એ રેડિયો નીચે ચાલ્યો જાય એટલે સમજવાનું ઝઘડો થયો છે, અને પાછો ઉપર આવી જાય એટલે સમજવાનું સંધિ થઈ ગઈ છે. લડે, પેલો લોજમાં ખાઈ આવે, કંઈ કરે, 2 દાડા લોજમાં ખાય, આમ ખાય તેમ ખાય, પછી પાછા હતા એના. એ તો ઈશ્વરે તમારું દાંપત્ય તમારા ડાપણથી નથી ચાલતું, ભગવાને મૂકેલા આકર્ષણ સિદ્ધાંતથી ચાલે છે. જો અપાકર્ષણનો સિદ્ધાંત મૂકી દીધો હોત ને તો ભેગું કરો તોય ના થઈ શકે. વચ્ચે વાત છે એટલે થોડો વિષયાંતર કરીને પણ તમને કહું છું. કેટલીક વાર ઘણા પ્રયત્નો પછી પણ 2 માણસો, એમાં 2 સ્ત્રી પુરુષો અથવા 2 સ્ત્રીઓ અથવા 2 પુરુષો, એમનો મેળ નથી ખાતો હોતો. કેમ? એનું કારણ શું છે? મને પરદેશમાં જાણવા મળ્યું. એક સાયન્ટિસ્ટે, એક વૈજ્ઞાનિકે મને આ વાત સમજણ પાડી. મને કહે છે, જેમ રેડિયોની જુદી જુદી ફ્રીક્વન્સીઓ હોય છે, અમદાવાદના નિશ્ચિત પોઈન્ટ ઉપર મૂકો તો જ અમદાવાદનું સ્ટેશન સંભળાય, રાજકોટ ઉપર મૂકો તો રાજકોટનું સંભળાય. એની નિશ્ચિત ફ્રીક્વન્સી હોય છે, એના નિશ્ચિત નંબર હોય છે. એમ પ્રત્યેક પુરુષના અને પ્રત્યેક સ્ત્રીની નિશ્ચિત ફ્રીક્વન્સી હોય છે. અને નિશ્ચિત ફ્રીક્વન્સી પ્રમાણે જ્યારે મેળ આવનારી 2 ફ્રીક્વન્સીઓ ભેગી થાય ને, તમે લડાવી મારો તો એ ભેગા ને ભેગા રહેવાના, એ કદી જુદા થવાના. કારણ કે એમના શરીરમાંથી નીકળનારી જે ફ્રીક્વન્સી એ બેયની મળતી આવી છે. એટલે હવે બેયનો મેળ પડી ગયો છે. કંઈ એમને ઉપદેશ નથી આપવો પડ્યો, કંઈ સમજાવવું નથી પડ્યું, કશું નહીં. બેય સારી રીતે. અને ફ્રીક્વન્સી જો ઊંધી થઈ ગઈ તો હવે ધક્કા મારીને બેયને ભેગા કરવા માંગો તો એ થઈ શકતા આ છે. એટલે માણસની સાથે એક નિશ્ચિત પ્રકારની ફ્રીક્વન્સી છે, અને ફ્રીક્વન્સીમાં એનું વ્યક્તિત્વ પ્રગટે છે. અને 2 વ્યક્તિત્વ જ્યારે નિશ્ચિત પ્રકારના ભેગા થાય છે, બસ એક થઈ જાય છે. પણ એ વ્યક્તિત્વ, એની ફ્રીક્વન્સીઓ જ્યારે જુદી જુદી પડી જાય છે, એક ટાઈમ એવો આવશે, કદાચ એવો ટાઈમ આવશે ને વૈજ્ઞાનિકો છે ને એ આ રેડિયોની ફ્રીક્વન્સીની માફક જ માણસોની ફ્રીક્વન્સી પણ ખોળી કાઢશે. અને પછી કહી દેશે કે તમારે એને આ 2 ફ્રીક્વન્સીઓ મળતી આવે છે, જાઓ લીલા લહેર કરો. એટલે ઘણા દુઃખો મટી જશે, ઘણી ઉપાધિઓ મટી જશે. અને કહી દેશે કે જોજો તમારે એની ફ્રીક્વન્સી મળતી નથી આવતી. એટલે આ દાંપત્ય છે ને, પતિ અને પત્ની બંને રહે અને બંને એકબીજાને સુખી કરે, શાંતિથી જીવન ભોગવે. હવે એ તો તમારું જીવન છે, એના સાથેનો સંબંધ તો માં તો કદાચ મરી જાય, કદાચ જુદા રહેવાનું થાય, પણ પતિ અને પત્ની એ તો એક ઢાલ છે, એક ઓથ છે, એક છાયા છે. આ બીજી મહત્વનો સંબંધ છે. એટલે હું તમને એટલું જ કહું છું, જેનો હાથ પકડ્યો હોય ચોરીમાં એને નિભાવી જાણજો. કોઈ ગંભીર કારણ વિના, કોઈ મહત્વના કારણ વિના એકબીજાને તરછોડશો નહીં, એકબીજાને દુખી ન કરશો. અને 2 એકબીજા જો હળી મળીને રહેવા માંગતા હોય તો તમે મા બાપ થઈને વચ્ચે દુશ્મન ના થશો. ઘણી વાર એવું બનતું હોય કે પેલોય રાજી હોય ને પેલીએ રાજી હોય ને, 2 બિચારા મળવા માંગતા હોય, પણ મા બાપ દુશ્મન થયા હોય. એમને શું? અને દુશ્મન થવાનું કારણ શું? કે તારે ત્યાં પેલી 4થી વખતે જે લગ્ન થયું ત્યારની લાણી બાકી છે. પેલી વખતે અમને નોતરું નતું આપ્યું. અલ્યા ભાઈ, નોતરું નતું આપ્યું, એમાં આ 2નું જીવન શું કામ બરબાદ કરો છો? એ બધું ગણી ચોપડે બધું લખી રાખ્યું. ઉદાર થજો, કોઈના જીવનને ધમરોડશો નહીં, રગદોડશો નહીં. ઈશ્વર તમારા ઉપર કોપાયમાન થશે, કોઈના આંસુ તમારા નિમિત્તે પડી રહ્યા છે. પણ મારે એ ચર્ચા નથી કરવી. મારે તો ત્રીજી ચર્ચા કરવાની છે, જેનો આજ પ્રસંગ છે. અને એ શું છે? એક ત્રીજી સ્ત્રી છે. એ સ્ત્રી કેવી? તમારા પહેલા જન્મી, તમારા પછી જન્મી, કદાચ તમારા પહેલા જન્મી, અને પછી તમે જન્મ્યા,
તમારી મોટી બેન હોય, બીજી મોટી બેન હોય, ત્રીજી મોટી બેન હોય ને ચોથા તમે જન્મ્યા, એ તમને હાલા ગાતી હોય, ઘોડિયામાં નાખી અને અલોલોલો હાલ કરી કરીને એ છોકરી તમને હાલા, તમને આમ તેડી તેડીને ફરતી હોય, આખા મહલ્લામાં ફરતી હોય, ભૈલો ભૈલો ભૈલો, મારો ભૈલો મારો ભૈલો. કોઈ ઘરમાં મહેમાન કે બહારનું માણસ આવે ને એટલે એને ચીડવવા કે તારા ભાઈને અમે લઈ જવાના છીએ, તરત રડવા બેસે, નહીં મારો ભાઈ નહીં લઈ જવા દઉં, મારો ભાઈ નહીં લઈ જવા દઉં, તરત પગ ઘસીને રડવા બેસે. એને ભાઈ ઉપર એટલું વહાલ છે, એટલું વહાલ છે, એટલો બધો પ્રેમ છે. એટલે પગ ઘસીને રડે છે. જોજો તમે છોકરીઓને જોજો, એમના ભાઈઓને કેવી રમાડતી હોય છે. કોઈ ભાઈને છોકરી રમાડતા જોયો તમે? બહુ ઓછું, ભાગ્યે જ. એ રોતી હોય, રખડતી હોય, ગમે તે હોય. અરે એ તો બિચારી છોકરીના ભાગનું હોય તો ભાઈ પડાવીને ખાઈ લે પાછા. ભાઈ તો બહુ જબરા. જો એના ભાગની બિસ્કીટ આપી હોય ને તો પેલો ભાઈ એને પડાવીને ખાઈ લે. અને પેલીને બિસ્કીટ આપી હોય ને કંઈકથી એના ભાઈ માટે રાખી મૂકે, બધી ના ખાય, આટલી રાખી મૂકે, મારા ઘેર જઈને મારા ભાઈને આપીશ. હવે આ છોકરી મોટી થાય, ભૈલો ભૈલો ભૈલો. એટલે આપણા ત્યાં એક ખાસ શબ્દ છે, ભાઈના માટે શબ્દ છે વીર, છે ને, વીરા, ખાસ શબ્દ મૂકેલો છે. કેમ મૂકેલો છે? પછી એ છોકરી મોટી થાય, મા બાપ પરણાવી દે, ઘણું સારું કરવું હોય. અને હું તમને એક તમારા સંસારની વાત કરું છું. જેટલું તમે સારામાં સારું જોઈને ખોડશો ને એટલું જ કોવાયેલું નીકળશે. અનુભવ કરવો હોય તો કરજો. તમે 7 ગરણે પાણી ગાળ્યા હોય, ગાડી 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 ને પછી કેટલાય પાણી ફેલ કરી નાખ્યા હોય ને છેવટમાં પછી એક પાણી પીધું હોય ને એ જ કડવું નીકળે. અરે રે, આવી ખબર પહેલા હવે શું કરવું? આવી ખબર પહેલા હોત ને તો તમે ભગવાન જ થઈ જાત ને, પણ ખબર નથી એટલે તમે જીવ છો. એટલે તો આપણે અલ્પજ્ઞ છીએ, અલ્પજ્ઞ છીએ. એટલે તો આપણે ભગવાનને હાથ જોડીને કહીએ છીએ, પ્રભુ અમે કંઈ ભૂલ કરીએ તો સુધારી લેજે. હું અનુભવ પછી તમને કહું છું. કોઈ મહત્વનું કાર્ય કરવા નીકળો ને ઈશ્વરને પ્રાર્થના કરો. ભેંસ લેવા નીકળો તોય ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન જો હું કોઈને છેતરું નહીં, પણ મને કોઈ છેતરી ના પાડે. દેખાવમાં એવી અલમસ્ત હોય, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ કરીને આપે ને પછી આયા પછી ખબર મારે કોઈને છેતરવો નથી. 4000 ની ભેંસ હોય તો મારે 4005 રૂપિયા આપવા છે, પણ મને કોઈ ના છેતરે ભગવાન. મને કોઈ ડોબું ના પધરાવી દે. ગમે દીકરીના લગ્ન કરવા નીકળો, દીકરાના લગ્ન કરવા નીકળો, દુકાન કરવા નીકળો, વ્યાપાર કરવા નીકળો, નવું નવું કંઈ પણ કરવા નીકળો ને અને તમને એમ લાગે કે મારી બુદ્ધિ પૂરું કામ કરી શકતી નથી, ત્યારે તમે ભગવાનને, તમારા ઈષ્ટદેવને જઈને પ્રાર્થના કરવી, પ્રભુ મારી અક્કલ કામ નથી કરતી, તું મને પ્રેરણા આપજે. ધિયો યો નઃ પ્રચોદયાત. ભગવાન કે હું પ્રેરક છું, પણ જો પ્રેરણા માગે તો તું પ્રેરણા માગે ને તો હું તને પ્રેરક છું. અને તમે જોજો, તમે કુવામાં પડવા તૈયાર થયા હશો ને પણ ભગવાનને પ્રાર્થના કરીને નીકળ્યા હશો ને તો ભગવાન હાથ પકડીને પાછો ખેંચી લેશે. આ સંબંધ કરવા જેવો નથી. ગાડા, અરે આવું ઘર ક્યાં મળવાનું હતું? જો ને મોટર છે, ફલાણું છે, પણ હાથ પકડીને તમને પાછો ખેંચી લે. એવું કંઈક બનાવી દે એ સંબંધ તમારો ના થાય, તમને દુઃખ થાય. અરે રે, આજ સંબંધ થયો હોત તો સારું હતું. પછી 6 મહિને 12 મહિને ખબર પડે, ઓહો ભગવાને બચાવી લીધા હો. જો તે દિવસે ભગવાને ના બચાવ્યા હોત તો ખાડામાં જ પડવાના હતા. જિંદગી તો અનુભવની વસ્તુ છે, અને જેમ જેમ તમે અનુભવ કરો એમ એમ તમારા સાથે જોડાયેલી કોઈ પ્રબળ શક્તિ છે ને એ પ્રબળ શક્તિ સાથે ને સાથે ચાલી રહી છે એનો અનુભવ થયા કરે. અને જેને ઘણી વાર અનુભવ થયો હોય ને એ તો ડગલે ને પગલે કે પ્રભુ જોજે હો, મને અહંકાર ના થાય, મને મોહ ના થાય, તું પ્રેરણા કરજે. જો અમે ખોટા રસ્તે જતા હોય તો બચાવી લેજે. પણ કેટલીક વાર માણસો છે ને એ ભગવાનને ભૂલી જતા હોય છે. થોડો અહંકાર ચડી જાય, પૈસાનો, ફલાણાનો, આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરી નાખું, આ તો આમ કરવું જ પડે. અને આવા લગ્નના પ્રસંગમાં પણ એવા દબાણમાં વશ થઈ જાય અને પછી સંબંધ બાંધે. સંસ્કૃતમાં દીકરીનો અર્થ છે દુહિતા. દુહિતા એટલે એનો છોકરો હોય એને દૌહિત્ર કહેવાય. દુહિતા, દૂરે હિતા ઇતિ દુહિતા. જેટલી દૂર એટલું સારું. ઊંઝામાં તો ગામમાં ને ગામમાં
સારું, જો કે સારું ખરું, નહીં સારું ખરું, કે રોજ એના દુઃખ જોવા ને ગામમાં હોય તો શું થાય કે રોજ એના દુઃખ જોવા. એમાં કેટલાક ઘર એવા હોય કે છોકરીને ભૂખે મારતા હોય પણ તમે એને ખવડાવી ન શકો. જો ખવડાવવા જાઓ તો એનું પાછું જીવન બગાડી નાખે. એટલે તમારે એ નજરે નજરે જોવું. દૂરે હિતા દુહિતા, એટલે 25-50 ગૌ દૂર પરણાવી હોય તો પછી એના સુખ દુઃખ બહુ જોવા નહીં, જાણવા નહીં. એટલે એની મેળે ત્યાં રહેતી હોય ને જીવન કરતી હોય પૂરું. કોઈ વાર ખ્યાલ આવે કે હવે આ દીકરી આવવાની છે શું છે કે કોઈ વાર. પણ એના માટે આપણા ત્યાં 2 પર્વો રાખવામાં આવ્યા. ધ્યાન દેજો, 2 પર્વો. એક પર્વ રાખવામાં આવ્યું ભાઈ બીજ, અને બીજું પર્વ રાખવામાં આવ્યું રક્ષાબંધન બળે વહુ. ભાઈ બીજના દિવસે ભાઈ પોતે બહેનના ત્યાં જાય, ત્યાં જઈને જમે. કેમ આવું પર્વ કેમ રાખ્યું? કેટલીક વાર એવું બનતું હોય કે બેન તમને મળતી હોય પણ બેનનું ઘર તમને જોવાના. તમે મુંબઈ રહેતા હો, નાસિક રહેતા હો, માલેગામ રહેતા હો, ફલાણે રહેતા હો, બેનનું ઘર કેવું છે જોવાય ના મળતું હોય. પણ વર્ષમાં 1 વાર એના ઘેર જવાનું થાય, એટલે ખબર પડે કે એના ઘરમાં કેવા કબાટ છે, કેવું ઘર છે, કેવા ગોદડા છે, કેવી ચાદરો છે, એના છોકરા, એ બધું આમ ઘરમાં જાઓ એટલે બધી ખબર પડી જાય કે ના પડી જાય? ઘરમાં પગ મૂકતાની સાથે ખબર પડી જાય કે આ ઘરની સ્થિતિ કેવી છે. એટલે ભાઈને, હવે ભાઈના ઘરમાં તો કેટલા ફ્રીજ ભેગા થયા હોય, કેટલા એર કન્ડિશનર ભેગા થયા હોય, 3 તો ટીવી ભેગા થયા હોય, અને બધા પડ્યા હોય એમને. અને બેનના ઘરમાં તો કશું જ ના હોય. એટલે ભાઈને પ્રેરણા થાય, ઓહો, જો આણે મારો ભાગ માગ્યો હોત તો, બાપની મિલકત માગી હોત તો, જો આ બેનની જગ્યાએ ભાઈ હોત તો આ 2 ભાગ પડ્યા, એના 3જો ભાગ પડોત કે ના પડોત, તો એને આપવું પડોત કે ના આપવું પડોત. એટલે ભાઈ વિચાર કરે, આને મને ઝુલાયો, આને મને લાડ કોડ ભૈલો કરી અને મારા માટે એને જીવ બાળી નાખ્યો. ઘેર જઈને તરત એક ટીવી મોકલી દે, એક કબાટ મોકલી દે, એક ફ્રીજ મોકલી દે, મારી બેનને જઈને આપજો. મારી બેનના ઘરમાં કોઈ વસ્તુ ઓછી ના રહેવી જોઈએ. કદાચ એની પત્ની ટક 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 કરતી હોય ને એને ખબર પડી જાય ને તો પેલો પુરુષ ડાયો હોય ને એને ખબર ના પડવા દે, મોકલી દે, પાછું ચૂપચાપ મોકલી દે. કારણ કે ઘણી વાર સ્ત્રી એવું સમજી બેઠી હોય કે હવે આ પુરુષ મારો છે એટલે આ મિલકત એ બધી મારી છે, એટલે મારી મિલકત છે એટલે એની બેનને કશું આપવાનું. કારણ કે નેરો માઇન્ડ હોય. બ્રોડ માઇન્ડ હોય તો એ તો કે આપો તમારી બેનને, જે આપવો હોય આપો. અંતે તો હું એ કોઈની બેન છું ને, મારો કોઈ ભાઈ છે ને, એટલે આપો. બિચારી દુખિયારી હોય તો આપો. પણ કેટલીક સ્ત્રીઓ નેરો માઇન્ડ હોય છે, એ કશું આપવા ના દે. એટલે પેલો ડાયો પુરુષ હોય એને વાત જ ના કરે, ચૂપચાપ બધું આપી રાખે. અને બેનને સુખી જોઈને ભાઈ સુખી રહે. પણ છતાંય કોઈ વાર એવું બની જાય, પેલી દૂર હોય, સંબંધો લગભગ તૂટી ગયા હોય. પહેલા ક્યાં પોસ્ટ કાર્ડ હતા? ટપાલ હતી પહેલા ટપાલ નથી. અને આવવા જવાનું બંધ પડી ગયું હોય. કાઠિયાવાડની સ્ત્રી અહીં પરણાવી હોય, અહીંની સ્ત્રી કાઠિયાવાડમાં પરણાવી હોય. પહેલા વાહન વ્યવહાર નહીં, આવવા જવાના કારણો નહીં, અને એના ઉપર બિચારીના ઉપર દુઃખના ઝાડ ઉગ્યા હોય. જે બાપના ઘરમાં એ આમ ચકલીની માફક, આમ પરીની માફક કૂદતી હતી, રમતી હતી, આમ ચકેડા રમતી હતી. એક વસ્તુ જાણે બાપના ઘરમાં કેટલી લાડ કોડ ભરી હતી, કેટલું વાલ, માથી રીસાય, બાપથી રીસાય, ઉભા બાપની પાસે કામ કરાવતી હતી. હવે એના સાસરે જઈને ટકાની થઈ ગઈ છે, તણખલાની થઈ ગઈ છે. આખું ઘર એના પાછળ પડ્યું છે. એને રાંધતા નથી આવડતું, એને બોલતા નથી આવડતું, એને બેસતા નથી આવડતું, એને ચાલતા નથી આવડતું, એને કશું જ આવડતું નથી. એમ એની સાસુ આખા મોહલ્લામાં ઢોલ વગાડે છે, અમારે તો ઘરમાં વહુ આવી છે, શું કરીએ, આજ દાળ બગાડી નાખી, આજ ફલાણું બગાડી નાખ્યું. એની ફજેતી ઘેર ફરીને એની ફજેતી કરે છે. અને પેલા પુરુષ છે ને એના કાન મચેડે છે. અને પુરુષ ગમે એવો હોય ને, પણ વધારે પડતો માવડિયો થઈ ગયો હોય, અને એવા પુરુષને સ્ત્રીના વિરુદ્ધમાં ઉશ્કેરવો એટલે રમતવાદ. બસ એ આવે ઓફિસથી, ખેતરથી, એટલે પેલી ડોશી એની નણદ લાંબો છેડો તાણીને રડવા બેસે. હજુ પેલો ઉકળેલો જ હોય બિચારો, મહેનત કરીને આવ્યો હોય, સરખું પાણીએ ના પીધું હોય,
અને પછી રડવા બેસે. પણ તને થયું શું? શું થયું? એટલે પછી ધીરે 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 સ્ત્રી આ ચરિત્ર કરીને કે આ તારી સ્ત્રી તો જેના તેના હાથે આખો દિવસ હસતી જ હસતી ફરે છે. એ પેલા વિના તો જ્યારે જુઓ ત્યારે એના સાથે હસતી હોય છે. બસ હવે આટલું તો ઘણું થઈ ગયું ને. એના મસ્તિષ્કની અંદર વહેમનો કીડો મૂકી દે. એટલે તારી સ્ત્રી છે એ ચરિત્ર ભ્રષ્ટ છે એવા વહેમનો કીડો મૂકી દે. પછી પેલો પુરુષ છે ને એ સ્ત્રીને જોડવા માંડે, મારવા માંડે. હવે આખું ઘર એક તરફ થઈ ગયું. ક્યાં જવું, શું કરવું? કોઈ સંસ્થા છે, કોઈ છે તમારા માટે? તમે ધર્મશાળાઓ બાંધી, તમારા માટે તો તમે બધુંય કર્યું, પણ આવી ચારે તરફથી દુભાયેલી કોઈ સ્ત્રી હોય એના માટે પગ મૂકવાની કોઈ જગ્યા, અને એને ઘરબાર તો પગ મૂકવાની છૂટ ના હોય. સમાચાર પત્રોમાં નથી કેટલીક કિસ્સાઓ આવતા? એની સાસુ, એનો ઘરવાળો, એનો દિયર બધા ભેગા થઈને એને ડામ દેતા હોય. એને પકડીને ન દેવા જેવી જગ્યાએ ડામ દેતા હોય. બસ બસ ભેગા થઈને. હવે આ કસાઈના ઘરમાં એ રહેતા હોય. એના કરતા એને કાઢી મૂકો, નિકાલ આવે. અને પછી તો એને ભૂત વળગ્યું છે, એને આમ વળગ્યું, એને ના વળગ્યું હોય તો વળગી જાય. એક તો એનું માઇન્ડ એવું હોય, પછી ચારે તરફથી આવું ને આવું થયા કરતું હોય, એટલે એનું માઇન્ડ જ ખતમ થઈ જાય. અને એને સમજાવવા માટે મેઘાણીએ, ખબર નહીં કોણ, કાઠિયાવાડના કોઈ કવિએ બહુ એક સુંદર કવિતા લખી છે. એ બેન છે ને એ રોજ કુવા ઉપર પાણી ભરવા જાય છે. એના વાળ છે ને ચૂંથરા જેવા થઈ ગયા છે, સુગરીના માળા જેવા. ઓરતી ટાઈમ જ નથી મળતો. પેલી સાસુ કામ કરાય કરે છે. સુગરીના માળા જેવા વાળ થઈ ગયા છે, મેલું કપડું છે. એના બાપના ઘરમાં હતી ત્યારે કેવી હતી, દેવ કન્યા જેવી. અને અત્યારે એના દેદાર જુઓને થઈ ગયા છે. પાણીના બેડા ભર કરવાના. પણ એને કુવા ઉપર આવે ને ત્યાંથી એના પિયરનો રસ્તો જાય છે. એટલે એને રોજ આશા હોય છે, કોઈ દિવસ મારો ભાઈ આ રસ્તે આવશે, કોઈને કોઈ દિવસે આ રસ્તે જરૂર આવશે. એટલે આમ ટકટકી લગાવે છે. અને ટકટકી લગાવતા લગાવતા એને 12 વર્ષ વીતી ગયા. પણ પેલો ભાઈ ના આવ્યો તે ભાભીમાં ડૂબી ગયો. ભાભીએ એને એવો ડૂબાડી દીધો કે પેલી ગરીબડી જે બેન છે ને એ બેન જીવે છે કે મરે છે એની એને કાળજી કઈ રહી, યાદ જ ન રહી. હવે શું કરવું? આ દેશ દૂર છે, પારેવડા જાજે વીરાના દેશમાં. પછી શું કરે બિચારી? પેલી કબૂતરને સંદેશો આપે, પારેવડા મારા ભાઈ જ્યાં રહેતો હોય ને એ ભાઈના દેશમાં જજે અને જઈને કહેજે કે બેન ઝૂરી રહી છે, મેં તારા હાલા ગાયા, મેં તને કેટલું વહાલ કર્યું, અને હવે તારી બહેન આ 12 વર્ષથી એના માથા ઉપર ઝાડ ઉગ્યા છે. જો મોઢું જોવું હોય તો પાણી પીવાના ઉભો રહીશ. હવે મારાથી દુઃખ સહન થતું, મેં રાહ જોઈ, મારો ભાઈ. પણ જો તારે મોઢું જોવું હોય તો હવે તું પાણી પીવા ઉભો ના રહીશ. અને ચિઠ્ઠી મળે છે, એ બહેનની ચિઠ્ઠી મળે છે. અને પછી ભાઈની અંદર પેલું વીરપણું જાગૃત થઈ જાય છે. ઓહો 12 વર્ષથી મારી બહેનને હું ભૂલી ગયો, મારી બહેનને મેં યાદ ના કરીને ઘોડા ઉપર ચડે છે, હાથમાં ભાલો લે છે. એટલે સ્ત્રીઓને સૌથી મોટામાં મોટા 2 બળ છે, યાદ રાખજો. એક એનું બળ એનો પતિ છે, અને પતિનું બળ હોય ને એ ખુમારીપૂર્વક જીવન જીવી શકે. પણ પતિ ઢીલો હોય, માવડીયો હોય કે દમ વિનાનો હોય તો એનું બીજું બળ એના ભાઈઓ છે, એના પિયરનું બળ છે. મારા ભાઈ વાઘ જેવા છે, ફાડી ખાય એવા છે. એ છોકરી ઉપર હાથ તો ઉપાડી જુઓ, એ કોઈ રેંજી પેંજીની છોકરી નથી, ગમે તેની હાલી મવાલીની છોકરી નથી કે તમે ગમે એમ હાથ ઉપાડી શકો. વાઘ જેવા છે, ફાડી ખાય એવા છે. એની ધાક હોય, અને એ ભાઈનું એને બળ હોય. હવે આ બાજુ પતિનું બળ ન હોય, આ બાજુ પિયરનું બળ ન હોય, પાસે પૈસો ન હોય, બુદ્ધિ ન હોય, જવાની જગ્યા ન હોય, એની દશા શું થાય? અને પછી પેલો ઘોડા ઉપર ચડે છે, માર ઘોડો કરતો, બેનના ઘરે જવું છે. મેઘાણીએ સુંદર કવિતા લખી છે. પૂનમના ચંદ્ર જેવો મારા ભાઈનો ચહેરો છે. એ આવશે ને તે દિવસે હું પાપડ શેકીશ, એને ખવડાવવા માટે લાપસી રાખીશ મારા ભાઈના માટે. એને મનમાં કેટલા ભાવ થાય છે.
પણ ભાઈ તો ભૂલી ગયો છે. એ ભાઈને બેન યાદ નથી આવતી. અને પછી એ ઘોડો લઈને છૂટે છે. એ જ કુવા ઉપર આવે છે. પાણીયારીઓને પૂછે છે, મારી બેન ના સમાચાર જાણો છો? કોઈ બતાવે છે કે હા, પેલું ચિતા બળી રહી, જો સ્મશાનમાં પેલી ચિતા બળી રહી છે. પડપડ પડપડ જા તારી બેન ભાઈ ભાઈ કરીને મરી ગઈ, મારો ભાઈ કરીને મરી ગઈ, જા એ ચિતા. આવું ના થાય એટલા માટે આ રક્ષાબંધન નું પર્વ રાખ્યું. તમને હાલરડા ગાનાર, તમારા હાલા ગાનાર, તમને વહાલ કરનાર કોઈ અભાગણી બહેન ઝૂરતી ના હોય, દુખી ના થતી હોય, એનું પીઠબળ બનજો. એને એના ઘરની ખબર લેવા જજો. એને કોઈ રીબાવતું ના હોય એટલે બહેન એને રક્ષા મોકલે. મારા ભાઈના હાથે જુગ જુગ જીવે, કાયમ કાયમ જુગ જુગ જીવે મારો ભાઈ. ભલે હું મરી જાઉં, આમ પેલા નહીં, આમ ભામણા લે, ઓવારણા લે, એના બધા દુઃખ મારા ઉપર આવે, પણ મારો ભાઈ અખંડ રહે, અખંડ એનું જીવન રહે. આજે ભાઈ અને બહેનનું આ પર્વ છે. અને એટલે આપણે રક્ષાબંધનનું પર્વ ઉજવીએ છીએ. અરે વધારે ચર્ચા નથી કરવી, થોડા ભાવાવેશમાં તણાઈ ગયો. હું તમને એટલું જ કહું છું, પતિ અને પત્નીનું દાંપત્ય તમે સુખપૂર્વક ભોગવજો, પણ બહેનને ના ભૂલશો. તમારી બહેનનો ફોટો ઘરમાં રાખજો, એના ભાણેજાને યાદ રાખજો, પ્રસંગ ઉપર બોલાવજો, સમય ઉપર બોલાવજો અને એને મદદ કરજો. કૃષ્ણ કનૈયા સદગુરુ ઉમિયા નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.